નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું. ભરૂચના જંબુસરના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું. જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. સારોથી જંબુસર નગરને પીવાના મીઠા પાણીની લાઇનથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. કપાસ, તુવેર અને દિવેલા જેવા પાકને નુકસાન પહોંચ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે. પાક નુકસાનના કારણે ખેડૂતોએ વળતરની માંગ કરી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લેવામાં ન આવ્યાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા. અચ્છા, હવે કયા ગામના છો તમે? નોટના ગામ. અને શું પ્રોબ્લેમ થઈ છે તમને? પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે એ અમારા સાથે પાણીથી ભરાઈ ગયેલી છે. હવે એની નુકસાની છે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ. અચ્છા, આ નુકસાની કઈ રીતને થઈ છે? આ નુકસાની અંડરગ્રાઉન્ડ નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઇન દબાવેલી હતી. એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે. એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે. કઈ નગરપાલિકા કઈ? જંબુસર નગરપાલિકા. અચ્છા, અને એની રજૂઆત તમે કરી ખરી? એમની રજૂઆત અમે છે તે સાહેબ પાસે કરેલી છે, મનન પટેલ પાસે. તે ભાઈ અમને એમ કહે છે કે અમે છે તે રિપેર થઈ જશે, આ થઈ જશે, અમે કાલે આવીને જોઈ લઈશું. પણ અમે 4 થી 5 દિવસથી અમે એમને કોલ કરીએ છીએ પણ હરખો જવાબ અમને દેતા નથી. એમ છે, એટલે હવે તમારી શું માંગ છે? અમારે તો એમ જ માંગ છે કે સરકાર તરફથી અમને જે કંઈ મળે કે જે કંઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ.